બનાવું છું આલુ પૂરી। એમાં 2 બટેકા લઈ લીધા છે, એની સાલ ઉકળી નાખેલી છે, મેં આવડા કટકા કરી નાખ્યા છે। પછી એમાં સફેદ વટાણા લીધેલા છે, એ મેં 2 થી 3 કલાક પાણીમાં પલાળેલા છે। એ બધું એક સરખું મિક્સ કરીને પછી કુકરમાં બાફા મૂકી દેવાના છે। આ આલુ પૂરીનો રગડો બનાવવા માટે પછી એમાં પાણી નાખવાનું, પછી સ્વાદ અનુસાર થોડુંક નમક નાખવાનું, પછી કુકર બંધ કરીને તેમાં 4 થી 5 સીટી વગાડવા દેવાની છે। મેંદાનો લોટ લીધો છે મેં, તમે થોડોક ઘઉંનો લોટ પણ મિક્સ કરી શકો છો। થોડુંક મોણ નાખવાનું અને થોડુંક મીઠું નાખવાનું। આપણે મોણ આમાં ઝાઝું નથી નાખવાનું, કારણ કે આ પૂરી ફૂલવા નથી દેવાની આપણે। પછી એક સરખું મિક્સ કરીને તેને લોટ બાંધી દેવાનો। આપણે પૂરીનો લોટ બાંધવાનો છે, આપણે રોટલી જેવો ઢીલો લોટ નથી બાંધવાનો। ધીરે ધીરે બધું મિક્સ કરતું જવાનું છે આપણે। લોટ બંધાઈ ગયા પછી જો આ પીલો વાળીને તેને ફરી 5 થી 10 મિનિટ આપણે મૂકી દેવાનું છે એની ઢાંકીને। પછી આપણે પૂરી બનાવવાની છે। પૂરી બનાવવા માટે એક પાટલી વડે એક ગોળ ગોળ કરીને આપણે પાટલી જેવડી રોટલી બનાવવાની છે। પાટલી જેવડી રોટલી ધીમે ધીમે આપણે વણવાની છે। એ વણાઈ ગયા પછી આપણે ગ્લાસથી તે ગ્લાસ અથવા કોઈ પણ ઢાંકણ પણ ચાલે, એથી આપણે પૂરી પાડવાની છે, કારણ કે જલ્દી પૂરી પડી જાય। આપણે નાની નાની પૂરી નથી વણવાની, આપણે એક રોટલી બનાવીને વણવાની છે। એ પૂરી પછી બહુ પાતળી પણ નહીં કરવાની, પણ જાડી પણ નહીં કરવાની, કારણ કે એ પૂરી આપણે ફૂલવા દેવાની નથી। હિંગ પણ નાખવાની। હિંગ નાખ્યા પછી આ મરચી ને લસણ ને આદુ, પછી થોડીક હળદર નાખવાની, ધાણા જીરું નાખવાનું, થોડુંક નમક પણ નાખવાનું। જે રગડો બનાવવા માટે બટેકા અને વટાણા અંદર નાખી દેવાના। જો આ ટાઈપના રગડો બની જાય। અને 2 થી 3 મિનિટ આપણે એની સળવા દેવાનું છે। થોડુંક લાલ મરચું પણ નાખવાનું, ભૂલવા દેવાની નથી, અને જેવી તેવી સળવા દેવાની છે, બહુ સળવા પણ દેવાની નથી। આપણે એક ડીશમાં કાઢી લેવાની છે। ડીશમાં પૂરી ગોઠવીને તેમાં આપણે સૌથી પહેલાં આપણે રગડો બધી પૂરીમાં નાખવાનો છે। એક ચમચી બધી પૂરીમાં રગડો નાખી પછી આપણે એમાં ડુંગળી પણ નાખવાની છે। ડુંગળી નાખી તેની ઉપર આપણે સેવ નાખવાની છે। તે પછી હું તો બહારથી જ ચટણી લાવી છું, એ ચટણી પણ આપણે નાખવાની છે। પછી આલુ પૂરી બની ગયા પછી તમે પણ આ ઘરે ટ્રાય કરજો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ભૂલતા નહીં।